આજે બોટાદ ગયા ને ભાઈબંધને એક પગના બે ચપ્પલ લઈ લીધા અને ખાવા માંડ્યા બટાકા ભૂંગળા. તો કહાની કંઈક એવી કે જય દ્વારકાધીશ મિત્રો, બોટાદ જવા આપણે તૈયાર થઈ ગયા, હવારમાં બસ સ્ટેન્ડે બેસી ગયા. બહુ નાનકડો વેટ કર્યા, બધા આવી ગઈ છે આપણી બસને. ટિકિટ લઈ લીધી છે પાસની 0 પૈસાની. પછી મળી ગયા આપણને બસમાં સીટ ને. પછી આપણે વિરાટ કોહલીના ગીત સાંભળવા માંડ્યા. અચ્છા. પછી બસ તો આપણે હેલિકોપ્ટરની જેમ બોટાદમાં પોગાડી દીધા અને હાલતો થઈ ગયા આપણે કોલેજ બાજુ. તો ફાઇનલી પગી ગયા છીએ આપણે કોલેજે, અને કોલેજે પગ્યા હતા બધા ભાઈબંધ હતા લેક્ચરમાં. તો ઘડીક આપણે ગાર્ડનમાં બેઠા. તો લેક્ચર પૂરો થઈ ગયો ને ભાઈબંધ બધા આવી ગયા બહાર. પરમ મિત્રો શાને એકમેકની આંખોમાં આંખ પરોવીને બેઠા છો. તો મિત્રો, અમારા કોલેજમાં મકાઈના છોડનું નવું લોન્ચિંગ થઈ ગયું હોય, તમારે લેવું કોમેન્ટ કરી દીજો. એ બધું ઠીક છે. હાલો, બધા ભાઈબંધ ભેગા થયા હતા, બધાને નક્કી કર્યું કે નાસ્તો લેવા જવું છે. બધા ગામમાં ઉપડી ગયા નાસ્તો લેવા. ઉતાળુમાં ગાડી ઘાઘા ભગાડી પગી ગયા સીધા ટ્રાફિકમાં. જેમ તેમ કરીને ટ્રાફિકમાં નીકળી ગયા. એ બધું તો ઠીક છે, પણ નીતિનભાઈ સિંગ ખાતા હતા. આગળ બોલીશ તો વિવાદ થઈ જાય. અહીંયાથી આવી ગયા સીધા આપણે ટાવર રોડે અને ઉતરી ગયા સીધા સ્કૂટીમાંથી ભૂંગળા લઈ લીધા. ભૂંગળા બટાકા લેવાના હતા, પણ આ જગ્યાએ બટાકા ફાવતા નતા. પણ આપણે ગામમાં ઉપડી ગયા એક જગ્યાએ વસ્તુ લેવા માટે. એ વસ્તુ હતી આપણા નીતિનભાઈના ચપ્પલ લેવાના હતા. ચપ્પલ લેવા માંડ્યા. અરે મને એક જોડી ચપ્પલ ગમી ગયા, મેં એક જોડી ચપ્પલ લઈ લીધા. ફાઇનલી આપણે સિંગચોર મળી ગયો છે. પછી આપણે આવી ગયા કાજીભાઈના બટાકા લેવા માટે, કેમ કે આ બટાકા છે, બીજા બટાકા ફાવતા નથી. બટાકા લઈને ઉપડી ગયા આપણે સીધા કોલેજે. સ્કૂટી પાર્કિંગ નો કરી તો બટાકા લઈને ભાગ્યો. અને પછી આપણી ડીશ બની ગઈ હતી, એમાં ગળો રગડો નાખ્યો. ખાવાના સોતડા બોલાવી દીધા હો. અને પછી આપણે બીજું કામ શું હોય, ખાઈ કાઢીને ઉપડી ગયા સીધા આપણે ડેપો સાઈડ. ડેપો પગે ભેગી આવી ગઈ બસ ને. હેલિકોપ્ટરમાંથી આપણે સીધા આવી ગયા ઘરે પહોંચ્યા નહીં તો આપણે ફેન ફોલોઈંગ મળી ગયા. રામ રામ કરીને ઉપડી ગયા આપણે ઘર સાઈડને. જોવા મળ્યું આખ્યાન જોઈ લીધું ને. આવા વ્લોગ જોવા માટે આપણે ફોલો સબસ્ક્રાઈબ બધું કરતા હોય. મળીએ કાલે નવા વ્લોગ સાથે.